નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા। દર્શક મિત્રો, અકસ્માતના કેસની અંદર વળતરની જે રકમ છે એ નક્કી કરવા માટે હાઈકોર્ટ દ્વારા આઈટી રિટર્નનો પણ સમાવેશ કરવામાં આવેલો છે। એટલે દર્શક મિત્રો, જ્યારે કોઈ વ્યક્તિનો અકસ્માત થાય છે તો એ અકસ્માતની અંદર જો એ વ્યક્તિનું અવસાન થાય તો એના અવસાનની અંદર દર્શક મિત્રો એ વ્યક્તિએ જે આઈટી રિટર્ન એટલે કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની અંદર જે એમને ફાઇલ રિટર્ન કરેલી હોય છે એ ફાઇલ એમને કેટલા સુધીની કરેલી છે એનો એક રેશિયો કાઢી શકાય છે અને એ આઈટી રિટર્નને એ વળતરની જે રકમ નક્કી કરવા માટે કહી શકાય કે એક પુરાવા રૂપે ડોક્યુમેન્ટને રજૂ કરી શકાશે। આના દ્વારા દર્શક મિત્રો એ જાણવા મળશે કે એ વ્યક્તિ દર વર્ષે આઈટી રિટર્ન કેટલી કરતા હતા કે જેના આધારે એ વ્યક્તિને જે વળતર છે એ મળવાપાત્ર રહેશે। તો દર્શક મિત્રો, ગુજરાત હાઈકોર્ટ દ્વારા આજે એક મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે કે અકસ્માતની વળતર જે રકમ મેળવવા માટે હવે પછી ડોક્યુમેન્ટ તરીકે આઈટી રિટર્ન ફાઇલને પણ મૂકી શકાશે। તો દર્શક મિત્રો, આજના માટે આટલું જ। જય હિન્દ, જય